તો આમોદની ચામડિયા હાઈસ્કૂલમાં મેદાનમાં જે આવેલ જર્જરિત થયેલ જે રંગ ઉપવન ભવનની દિવાલ ધસડી પડતા એક વ્યક્તિને ઈજા પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આમોદની ચામડિયા હાઈસ્કૂલની લગોલગ બાજુમાં આવેલ વર્ષોથી ખંડેર બનેલ રંગ ઉપવન ભવનની દિવાલ તૂટી પડતા નજીકમાં ઉભેલા દશરથ માછી નામના વ્યક્તિને માથાના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઈજા પહોંચતા આમોદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે આ બનાવ સદનસીબે રવિવારે સાંજના સમયે બન્યો હતો। જો ચાલુ શાળા દરમિયાન રિસેસને સમયે જો આ બનાવ બન્યો હોત તો વધુ હોનારત થાત અને હોનારતને આમંત્રણ આપ્યું હોત એવી ગામ લોકોએ આ મુદ્દે તરેતરેની ચર્ચાઓનો વિષય બનાવ્યો હતો। તો આ મુદ્દે આમોદ ચામડિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિષ્ણુ ગઢવીએ જે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમે ચામડિયા હાઈસ્કૂલની બાજુમાં આવેલી આ ખંડેર તેમજ જર્જરિત બનેલ જે આ રંગ ઉપવન ભવનની મોટી જે દિવાલ ઉતારી લેવા અંગે આમોદ મામલતદારને તેમજ આમોદ નગરપાલિકાને તથા આમોદ તાલુકા પંચાયતના પણ લેખિત તેમજ મૌખિક કેટલી પણ વાર જાણ કરવામાં આવી હતી। આમ છતાં પણ મૂંગા બહેરા અને અંધ બનેલા જાડી ચામડી ધરાવતા અધિકારીઓએ હજુ સુધી દિવાલોને ઉતારવાની કામગીરી હાથ ધરી ન હતી। જ્યારે જર્જરિત રંગ ઉપવન ભવનની લગોલગ બાજુમાં આવેલ ચામડિયા હાઈસ્કૂલ આવેલ હોય તો આ મુદ્દે અધિકારીઓ પણ વહેલી તકે દિવાલો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે। હાઈસ્કૂલના જે મેદાનમાં આવેલ રંગ ઉપવન છે એ રંગ ઉપવન ઘણા વર્ષોથી જર્જરિત થઈ ગયેલ છે। એ બાબતે એને ઉતારવા માટે અમે મામલતદારશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલી છે, ત્યારબાદ તાલુકા પંચાયતને લેખિતમાં રજૂઆત કરેલ છે અને નગરપાલિકાને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ છે। આજ દિવસ સુધી કોઈ તંત્ર દ્વારા ઊંઘ ઉડાડવામાં આવેલ નથી। આ રંગ ઉપવનની જે દિવાલ પડી એનાથી એક ભાઈને માથામાં 2 થી 3 ટાંકા આવેલા છે। હજુ પણ બચેલો જે ભાગ છે એ નગરપાલિકા દ્વારા સત્વરે ઉતારી લેવાય એવી